સ્વાધ્યાય 12.3 પ્રશ્ન 12 આકૃતિમાં દર્શાવેલ ચતુર્થાંશ OACB નું કેન્દ્ર O છે અને ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે. જો OD બરાબર 2 સેન્ટીમીટર હોય તો ચતુર્થાંશ OACB નું ક્ષેત્રફળ શોધો અને બીજું દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલા ચતુર્થાંશ OACB જે વર્તુળનો ચોથો ભાગ છે તેનું ક્ષેત્રફળ શોધીએ. પછી આપણે કાટકોણ ત્રિકોણનું શોધીએ અને તે વર્તુળના ચોથા ભાગના ક્ષેત્રફળમાંથી બાદ કરીએ એટલે રંગીન પ્રદેશનું મળી જશે. બહુ સરળ દાખલો છે. તો આપણે શરૂ કરીએ છીએ વર્તુળના ચોથા ભાગના ક્ષેત્રફળથી. ચાલો સૂત્રમાં કિંમત મૂકીએ. બરાબર 1 ચતુર્થાંશ ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા r છે આપણી પાસે 3.5 એટલે કે 35 દશાંશ ગુણ્યા 35 દશાંશ. છેદ ઉડશે 7 પંચા 35, 2 દુ 4, 11 દુ 22, 5 દુ 10, ફરીથી 7 પંચા 35 અને 5 દુ 10. હવે આ જે છેદ ઉડ્યા તેમાં અંશમાં બાકી રહ્યા 11 ગુણ્યા 7 અને છેદમાં રહ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. સાદુરૂપ આપીએ તો 11 ગુણ્યા 7 77 અને છેદમાં 2 દુ 4 દુ 8. 77ના છેદમાં 8 સેન્ટીમીટર સ્ક્વેર આપણને ચતુર્થાંશ OACB નું ક્ષેત્રફળ મળશે, જેને આપણે કહીએ એરિયા 1. જે પહેલું આપણે શોધવાનું હતું તે આપણને મળી ગયું. હવે આપણે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ. 1/2 પાયો ગુણ્યા વેધ. સૂત્રમાં કિંમત મૂકીએ તો 1/2 પાયો છે 3.5 એટલે 35 દશાંશ અને વેધ 2 સેન્ટીમીટર છે OD ગુણ્યા 2. તો 2 કેન્સલ થઈ જશે. અહીંયા પણ આપણે છેદ ઉડાડીએ તો 7 પંચા 35 ને 2 પંચા 10. તો આપણને મળશે ક્ષેત્રફળ 7/2 સેન્ટીમીટર સ્ક્વેર. કાટકોણ ત્રિકોણ BOD નું ક્ષેત્રફળ જેને આપણે કહીએ છીએ A2. હવે આપણે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધીએ. A1 માંથી A2 આપણે બાદ કરવા પડશે. A1 આપણને મળેલા છે 77 ડિવાઇડેડ બાય 8 માઇનસ A2 7/2. લસા લઈએ તો લસા આપણે લેવો પડશે 8. 77ના છેદમાં 8 છે એટલે 77 તેમજ માઇનસ 2 ને 4 વડે ગુણીએ તો 8 આવે, માટે 7 ને પણ 4 વડે ગુણવા પડશે એટલે 7 ચોક 28. 77 માંથી 28 બાદ કરીએ તો 49 છેદમાં 8 સેન્ટીમીટર સ્ક્વેર. તો આમ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બીજું જે આપણે શોધવાનું હતું તે આપણને મળ્યું 49 છેદમાં 8 સેન્ટીમીટર સ્ક્વેર. સ્વાધ્યાય 12.3 નો પ્રશ્ન 13 આકૃતિમાં એક વર્તુળના ચતુર્થાંશ OPBQ ની અંતર્ગત ચોરસ OABC છે. જો OA બરાબર 20 સેન્ટીમીટર હોય તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા ચોરસની બાજુનું માપ 20 સેન્ટીમીટર આપેલું છે, તો સહેલાઈથી ચોરસનું ક્ષેત્રફળ તો આપણને મળી જશે અને તે વર્તુળના ચોથા ભાગનું જે ક્ષેત્રફળ છે તેમાંથી બાદ કરીએ એટલે રંગીન પ્રદેશનું મળે. પણ તે માટે સૌથી પહેલા આપણે જે વર્તુળનો ચોથો ભાગ છે તેની ત્રિજ્યા મેળવવી પડે. ત્રિજ્યા એટલે જે આ ચોરસ આપ્યો છે તેનો વિકર્ણ બનશે. તો સૌથી પહેલા આપણે વિકર્ણ દોરીએ અને પછી શોધીએ. તો અહીંયા આકૃતિમાં આપણે વિકર્ણ OB દોર્યો. તો જે આપણને ત્રિકોણ OAB મળ્યો તેનો ખૂણો A કાટખૂણો બનશે, કાટકોણ ત્રિકોણ બનશે. કાટકોણ ત્રિકોણ છે માટે પાયથાગોરસ આપણે વાપરી શકીએ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ વિકર્ણ OB છે તે કર્ણ બનશે, એટલે કે કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બાજુના વર્ગોનો સરવાળો. OA ની કિંમત 20 છે તો 20 નો વર્ગ વત્તા AB પણ 20 છે કારણ કે ચોરસ છે. 20 નો વર્ગ 400 વત્તા 400 એટલે કે 402 વખત થયા 800 એટલે 2 વખત 400. આમનું વર્ગમૂળ લેવું છે એટલે આપણને આ સહેલું પડશે. આ મળ્યું OB નો વર્ગ. આપણે જોઈએ છે OB જે ત્રિજ્યા બનવાની છે આપણી. વર્ગમૂળ લઈએ એટલે 400 નું વર્ગમૂળ 20 અને 2 નું વર્ગમૂળ આપણને પૂર્ણાંકમાં મળશે નહીં, માટે વર્ગમૂળમાં 2.
સેન્ટીમીટર. તો આ રીતે આપણને ત્રિજ્યા r છે તે 20 વર્ગમૂળમાં 2 સેન્ટીમીટર મળશે. હવે આપણે વારાફરતી ચતુર્થાંશ ભાગ જે વર્તુળનો છે તેનું ક્ષેત્રફળ શોધીએ, પછી ચોરસનું શોધીએ અને તેની બાદબાકી કરીને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મેળવીએ. કિંમત મૂકીએ બરાબર 1/4 ગુણ્યા પાઈની કિંમત આપણને 3.14 લેવાની કહી છે એટલે 314 સોયાંશ ગુણ્યા r સ્ક્વેર. તો અહીંયા OB સ્ક્વેર એ આપણો r સ્ક્વેર છે, 400 દુ 800 થાય છે. સીધું જ આપણે r સ્ક્વેર લખી દઈએ 800. r ની કિંમત 20 વર્ગમૂળમાં 2 નો વર્ગ કરીશું તો પણ 800 જ આવશે. 0 0 કેન્સલ, 4 દુ 8, 314 ગુણ્યા 2 628 સેન્ટીમીટર સ્ક્વેર વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ આપણને મળ્યું, જેને આપણે કહીશું A1. ચાલો હવે ચોરસનું ક્ષેત્રફળ મેળવીએ. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે, L નો વર્ગ. L છે 20 માટે 20 નો વર્ગ બરાબર 400 સેન્ટીમીટર સ્ક્વેર. ચોરસના ક્ષેત્રફળને આપણે A2 તરીકે ઓળખાવીએ. A1 A2 ની બાદબાકી કરીએ જેથી રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળે. A1 ની કિંમત આપણે મૂકીએ તે પહેલા અહીંયા આપણે ભૂલમાં A2 લખાયું છે તે સુધારી લઈએ. A1 ચાલો કિંમત મૂકીએ. A1 છે 628 ઓછા A2 ની કિંમત છે 400 મેળવેલી આપણે. તો 628 માંથી 400 બાદ કરીએ તો મળશે 228 સેન્ટીમીટર સ્ક્વેર. તો આમ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આપણને મેળવવાનું કયું છે તે આપણે મેળવ્યું 228 સેન્ટીમીટર સ્ક્વેર. સ્વાધ્યાય 12.3 નો પ્રશ્ન 14. O કેન્દ્રવાળા 21 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રી વર્તુળના ચાપ અનુક્રમે AB અને CD છે, જે આકૃતિમાં જોઈ શકાય છે. જો ખૂણો AOB 30 અંશ હોય તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલા આપણે જે મોટો વૃત્તાંશ છે તેનું ક્ષેત્રફળ શોધીએ. તેમાંથી નાનો વૃત્તાંશ OCD જે છે તે બાદ કરી દઈએ તો સહેલાઈથી આપણને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય. તો આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે મોટા વૃત્તાંશની ત્રિજ્યાને કેપિટલ R તરીકે દર્શાવી, જે 21 સેન્ટીમીટર છે. નાના વૃત્તાંશની ત્રિજ્યા સ્મોલ r 7 સેન્ટીમીટર. થીટા 30 અંશ સમકેન્દ્રી વર્તુળો છે એટલે સમાન રહેશે. મોટા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીએ તો તેનું સૂત્ર થશે થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ r સ્ક્વેર. અહીંયા કેપિટલ R આપણે ત્રિજ્યા તરીકે લીધો છે તો સૂત્રમાં પણ આપણે કેપિટલ R લખીશું. ચાલો તેમાં આપણે કિંમત મૂકીએ તો થીટા છે 30 છેદમાં 360 ગુણ્યા પાઈની કિંમત આપેલી નથી એટલે 22/7 લઈશું. R છે આપણો 21 ગુણ્યા 21, 7 તેરી 21 છેદ ઉડશે. અહીંયા છેદ ઉડશે, 0 0 કેન્સલ, 12 તેરી 36, ફરી 3 ચોક 12, 11 દુ 22, 2 દુ 4. તો હવે કોઈ છેદ ઉડતા નથી એટલે કે આપણે 11 ગુણ્યા 21 કરવા પડશે. અંશમાં વધ્યા 11 ગુણ્યા 21 અને છેદમાં વધ્યા 2. તો 11 ગુણ્યા 21 મળશે 231 છેદમાં 2 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ જે મોટા વૃત્તાંશનું આપણને ક્ષેત્રફળ મળ્યું તેને આપણે કહીએ છીએ A1. હવે આપણે મેળવીએ નાના વૃત્તાંશનું ક્ષેત્રફળ. નાના વૃત્તાંશની ત્રિજ્યા સ્મોલ r તરીકે દર્શાવી છે તો સૂત્રમાં પણ આપણે સ્મોલ r લઈશું. કિંમત મૂકીએ તો 30 ના છેદમાં 360 ગુણ્યા 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7. તો 1 7 કેન્સલ, 12 તેરી 36, 11 દુ 22, 6 દુ 12. તો આપણી પાસે વધ્યા 77, 11 ગુણ્યા 7 77 છેદમાં 6 સેન્ટીમીટર સ્ક્વેર. આ જે ક્ષેત્રફળ નાના વૃત્તાંશનું આપણે મેળવ્યું તેને આપણે કહીશું A2. હવે A1 માંથી A2 આપણે બાદ કરીએ તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આપણને મળે.
A1 ની કિંમત મૂકીએ 231 ના છેદમાં 2 ઓછા 77 ડિવાઇડેડ બાય 6. લસા આપણે લઈએ તો 6 લસા આવશે, તો પેલું જે 231 છે તેને 3 વડે ગુણવા પડશે, કારણ કે છેદમાં 2 છે તેને પણ 3 વડે ગુણીએ તો 6 આવે. તો 231 ગુણ્યા 3 693 થશે. સુધારી લઈએ. 693 ઓછા 77. 693 માંથી 77 બાદ કરીએ તો મળશે 616 છેદમાં 6. હવે 616 નો આપણે અંકોનો સરવાળો કરીએ તો 6 ને 1 7 અને 6 13. તો તેને 3 વડે નહીં ભાગી શકાય, તો ઉપર નીચે ફક્ત 2 વડે છેદ ઉડાડી શકાશે, એટલે કે આપણને મળશે 308 છેદમાં 3 દુ 6 એટલે 3 સેન્ટીમીટર સ્ક્વેર. તો આમ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આપણને મળશે 308 ના છેદમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર. સ્વાધ્યાય 12.3 નો પ્રશ્ન 15. આકૃતિમાં એબીસી એ 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો ચતુર્થાંશ છે, એટલે કે આ જે આપણી પાસે એસીનું માપ છે તે છે 14 સેન્ટીમીટર. એનો ચતુર્થાંશ એટલે ત્રિકોણ એબીસી અને પીળા રંગથી દર્શાવેલો પ્રદેશ. હવે બીસીને આપણે વ્યાસ તરીકે લઈએ અને વ્યાસ તરીકે લઈને વર્તુળ દોરીએ તો એ અર્ધવર્તુળમાં જે ભૂરા રંગનો રંગીન પ્રદેશ છે તેનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું, 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધશું. તેમાંથી ત્રિકોણ એબીસીનું બાદ કરશું, એટલે પીળા ભાગનું લઘુવૃત્ત ખંડનું મળી જશે. પછી બીસી વ્યાસવાળા અર્ધવર્તુળમાંથી એ લઘુવૃત્ત ખંડ બાદ કરી દઈશું પીળા રંગનો, એટલે ભૂરા રંગનો ક્ષેત્રફળ આપણને મળી જશે. તો ચાલો શરૂ કરીએ. તો અહીંયા આર 14 સેન્ટીમીટર આપેલું છે. સૌથી પહેલા તો આપણે શું કરીશું, પાયથાગોરસ વાપરીને જે ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે તેનો કર્ણ બીસી શોધીશું. અને કર્ણ બીસી મળ્યા પછી તેનું અડધા કરીએ એટલે આપણને ત્રિજ્યા મળી જશે, જે ભૂરા અને પીળા રંગ વાળું જે અર્ધવર્તુળ છે તેની. તો બીસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા એસી નો વર્ગમાં કિંમત મૂકીએ તો 14 નો વર્ગ વત્તા 14 નો વર્ગ. 14 નો વર્ગ કરીએ તોય ભલે ને ન કરવો હોય તો 2 વખત 14 નો વર્ગ, આ રીતે પણ આપણે લખી શકીએ. તો બીસી વર્ગ બરાબર 2 વખત 14 નો વર્ગ, માટે બીસી બરાબર 14 ના વર્ગનું વર્ગમૂળ થશે 14 અને 2 નું વર્ગમૂળ 2. તો બીસી આપણને મળ્યા 14 વર્ગમૂળમાં 2. જે વ્યાસ છે માટે ત્રિજ્યા આર, ઉપર સ્મોલ આર આપણે વાપરી દીધો છે તો કેપિટલ આર લઈ લઈએ. આર બરાબર 14 વર્ગમૂળમાં 2 ભાગ્યા 2 કરવા પડશે, કારણ કે તે વ્યાસ છે, એટલે કે 7 વર્ગમૂળમાં 2 સેન્ટીમીટર આપણને આ જે અર્ધવર્તુળ છે તેની ત્રિજ્યા મળે. આપણે અહીંયા લખી દઈએ તો 7 વર્ગમૂળમાં 2 સેન્ટીમીટર આ ત્રિજ્યા મળી. ચાલો હવે સૌથી પહેલા વર્તુળનો ચતુર્થાંશ ભાગ આર બરાબર 14 લઈને મેળવીએ. સૂત્ર થશે 1/4 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. કિંમત મૂકીએ તો બરાબર 1/4 ગુણ્યા 22/7. આરની કિંમત છે 14, એટલે આર વર્ગ હોવાથી 14 આપણે 2 વાર લઈએ. 7 દુ 14, 2 દુ 4, 11 દુ 22. ચાલો છેદ ઉડી ગયા, અંશમાં રહ્યા 11 ગુણ્યા 14. 11 ને 14 વડે ગુણીએ તો 154 સેન્ટીમીટર સ્ક્વેર આપણને મળે. તો આ જે ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ શોધ્યું તેને આપણે કહીએ A1. હવે આપણે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ. આપણે જાણીએ છીએ કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બાજુઓ જ એક પાયો બનશે અને બીજી વેધ, એટલે કે 14 ગુણ્યા 14. 7 દુ 14 અને 14 સત્તા 98 સેન્ટીમીટર સ્ક્વેર. તો ત્રિકોણના ક્ષેત્રફળને આપણે
ફરી વખત અહીંયા A1 A2 માં ગોટાળો થઈ ગયો. ઉપર A1 છે, આ આપણે A2. હવે મેળવવું છે લઘુવૃત્તખંડ જે પીળા રંગથી દર્શાવ્યો છે તેનું ક્ષેત્રફળ. તો આપણે A1 માંથી A2 બાદ કરીશું એટલે લઘુવૃત્તખંડનું મળશે. લખી લઈએ. તો કિંમત મૂકીએ. A1 ની કિંમત છે 154 ઓછા 98. A2 ની કિંમત 154 માંથી 98 બાદ થશે તો મળશે આપણને 56 સેન્ટીમીટર સ્ક્વેર. લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ જેને આપણે દર્શાવીશું A3 વડે. તો A3 ની કિંમત આપણને મળી 56 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણે 7 વર્ગમૂળમાં 2 જે કેપિટલ R મેળવ્યો છે તેનો ઉપયોગ કરીને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મેળવીએ. અર્ધવર્તુળ છે એટલે 1/2 ગુણ્યા પાઈ r સ્ક્વેર બરાબર 1/2 ગુણ્યા પાઈની કિંમત છે 22/7 અને r સ્ક્વેર 7 વર્ગમૂળમાં 2 નો વર્ગ. આપણે અહીંયા એકચ્યુઅલી કેપિટલ R લેવો પડશે, સુધારી લઈએ કારણ કે કેપિટલ R ની કિંમત અહીંયા આપણે મૂકવાની છે. સાદુરૂપ આપીએ તો આપણને મળશે 1/2 ગુણ્યા 22/7 ગુણ્યા 7 વર્ગમૂળમાં 2 નો વર્ગ કરીએ તો 7 ગુણ્યા 7 49 અને વર્ગમૂળ 2 નો વર્ગ એટલે 2. 49 ગુણ્યા 2 2 કેન્સલ થઈ જશે, છેદ ઉડી જશે. 7 ગુણ્યા 7 49. તો 22 ગુણ્યા 7 આપણને મળશે 154 સેન્ટીમીટર સ્ક્વેર. આ જે ક્ષેત્રફળ આપણે મેળવ્યું તેને આપણે કહીએ A4. હવે જે ભૂરા રંગવાળું રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવવું છે તો ભૂરા રંગવાળું મેળવવા માટે આપણે જે A4 છે તેમાંથી A3 બાદ કરવા પડશે. એટલે કે BC વ્યાસવાળા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ જે 154 છે તેમાંથી લઘુવૃત્તખંડ પીળા રંગ વડે જે દર્શાવ્યું છે તે 56 આપણે બાદ કરીએ તો આપણને મળશે 98 સેન્ટીમીટર સ્ક્વેર. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ 98 સેન્ટીમીટર સ્ક્વેર આપણો જવાબ છે. સ્વાધ્યાય 12.3 નો પ્રશ્ન 16 છેલ્લો પ્રશ્ન છે. આકૃતિમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળના સામાન્ય ચતુર્થાંશની ભાતના પ્રદેશના ક્ષેત્રફળની ગણતરી કરો. તો જે આકૃતિમાં ડિઝાઇન કરેલી છે તેનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે જો AC ને આપણે સીધો જોડી દઈએ તો એક વૃત્તાંશ મળશે ને વૃત્તાંશમાંથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બાદ કરો એટલે એક લઘુવૃત્તાંશનું મળશે, લઘુવૃત્તખંડનું મળશે અને તેના બમણા કરો એટલે ભાતનું ક્ષેત્રફળ મળશે. તો આપણે શરૂ કરીએ. વૃત્તાંશના ક્ષેત્રફળના સૂત્રમાં કિંમત મૂકીએ તો 90/360 ગુણ્યા પાઈ એટલે 22/7 અને r છે આપણો 8. તો 8 બે વખત 9 ચોક 36 અને 4 દુ 8 12 દુ 44 ગુણ્યા 8 કરીએ તો 352 મળશે. 352/7 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ જે ક્ષેત્રફળ આપણે મેળવ્યું તેને આપણે કહીએ છીએ A1. હવે આપણે મેળવીએ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. તો ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે એટલે તેનું ક્ષેત્રફળ આપણે બહુ સહેલાઈથી શોધી શકીશું. તેના બરાબર થશે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પાયો બનશે 8 અને વેધ પણ બનશે 8. છેદ ઉડશે 2 ચોક 8 એટલે 8 ચોક 32 સેન્ટીમીટર સ્ક્વેર આપણને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળશે જેને આપણે કહીએ છીએ A2. હવે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ A1 માંથી A2 બાદ કરીને મેળવી લઈએ. કિંમત મૂકતા આપણને મળશે 352/7 ઓછા 32. લસા લઈએ 7 તો 352 ઓછા 32 ગુણ્યા 7 224. લસાના 7 લખી દઈએ. 352 માંથી 224 બાદ કરીએ તો 128/7 સેન્ટીમીટર સ્ક્વેર.
તો આ જે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ મળ્યું તેના બમણા કરવા પડશે, કારણ કે 2/4 ભાગ જે વર્તુળની છે તે છે, તો બમણા કરીએ આપણે. તો આપણને મળશે 2 ગુણ્યા 128/7. 128 ને 2 વડે ગુણીએ તો 256/7 સેન્ટીમીટર સ્ક્વેર. તો આમ ભાતનું ક્ષેત્રફળ આપણને મળ્યું 256/7 સેન્ટીમીટર સ્ક્વેર. તો અહીંયા આપણો સ્વાધ્યાય 12.3 પૂરો થાય છે અને પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ પણ પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ શરૂ કરીશું.